નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ બાંભણિયા. આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને એના ક્ષેત્રોમાં વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એનું સમીકરણની તારવણી મેળવવાની છે. અગાઉ મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું એની સમજણ છે એ મેળવી. તો મિત્રો વિદ્યુત ક્ષેત્રની ડેફિનેશન વ્યાખ્યા આપણને ખબર છે. ઓકે, તો એમાં લખ્યું કે વિદ્યુત ક્ષેત્ર એ એક એવું છે કે જેમાં વિદ્યુત ભાર પોતાની આસપાસ એકમ ધન વિદ્યુત ભાર પર જ્યારે બળ લગાડે ત્યારે તેને આપેલ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો મિત્રો આવું કોઈ એક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે કુલંબના નિયમ વડે મેળવ્યું. ઓકે, પરંતુ જો એક કરતાં વધુ વિદ્યુત ભારો છે એ આવેલા હોય અને આવા વિદ્યુત ભારોના તંત્ર વડે કોઈ એક વિદ્યુત ભાર પર કે એક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવવું મિત્રો? તો મેં અહીંયા થોડુંક લખાણ લખેલું છે કે ભાઈ વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે જો વિદ્યુત ભાર તંત્ર એક કરતાં વધુ વિદ્યુત ભારોનું બનેલું હોય, એટલે કે કોઈ પણ તંત્રમાં એક કરતાં વધુ વિદ્યુત ભારો છે એ ગોઠવાયેલા આવેલા હોય તો તેના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ આપણે મિત્રો કુલંબના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત પરથી મેળવી શકીએ છીએ. ઓકે, આપણે આ સંપાતપણાના અને કુલંબના નિયમ વડે આ તીવ્રતા મેળવવી છે. તો એના માટે હું એક એવું તંત્ર લઉં કે જેમાં એક કરતાં વધુ વિદ્યુત ભારો આવેલા હોય. તો મિત્રો અહીંયા મેં એક એવું તંત્ર લીધું છે જે આકૃતિમાં દર્શાવ્યું છે, જેમાં એક કરતાં વિદ્યુત ભારો દર્શાવ્યા છે, જેમાં Q1 વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર, Q3 વિદ્યુત ભાર અપ ટુ Qn વિદ્યુત ભાર, એટલે કે એક n વિદ્યુત ભારો ધરાવતું તંત્ર છે. અને આ તંત્ર છે એમાં આપણે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એટલે મેં લખ્યું છે કે વિદ્યુત ભારોના તંત્રને ધ્યાનમાં લેવાનું છે. આ દરેક વિદ્યુત ભારોના સ્થાન સદિશો એમના ઉગમ બિંદુની સાપેક્ષે મિત્રો, એટલે કે તંત્ર પર વિદ્યુત ભારો રહેલા છે. એ વિદ્યુત ભારોના સ્થાન સદિશો R1, R2, R3 અને અપ ટુ Rn છે. એટલે કે આકૃતિમાં આપ જોઈ શકો છો કે અહીં મેં એક XY યામાક્ષ પદ્ધતિ દોરી છે. આ XY યામાક્ષ પદ્ધતિનું મિત્રો આ છે એ ઉગમ બિંદુ છે. આ ઉગમ બિંદુથી મેં નમૂના માટે જુદા જુદા 4 વિદ્યુત ભારો છે એ અહીંયા લીધા છે, જેમાં એક વિદ્યુત ભાર ઉગમ બિંદુથી Q1 જેટલા અંતરે R1 જેટલા સ્થાન સદિશ ધરાવતા અંતરે આવેલો છે, જેને નામ આપ્યું આપણે Q1 વિદ્યુત ભાર, જેનું અંતર મિત્રો જો અહીંથી અહીં સુધીનું છે, ધ્યાનથી જોશો. ત્યારબાદ એક બીજો વિદ્યુત ભાર છે જે ઉગમ બિંદુથી લઈને R2 જેટલા સ્થાન સદિશ ધરાવતા અંતરે આવેલો છે, અને એ વિદ્યુત ભાર છે Q2. એવી જ રીતે એક ત્રીજો વિદ્યુત ભાર ઉગમ બિંદુથી લઈને R3 જેટલા અંતરે એક Q3 વિદ્યુત ભાર આવેલો છે.
તથા એક ચોથો વિદ્યુત ભાર Q4 કે જે ઉગમ બિંદુથી R4 જેટલા અંતરે આવેલો છે. અહીં આકૃતિમાં કુલ 4 વિદ્યુત ભારો ઉગમ બિંદુથી આપ જોઈ શકો છો અનુક્રમે R1, R2, R3 અને R4 જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુએ રહેલા છે. હવે આ ચારે વિદ્યુત ભારોનું જે તંત્ર બન્યું, આ તંત્ર વડે કોઈ એક જ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો મિત્રો હું અહીંયા લખ્યું છે કે આ તંત્રના લીધે ઉગમ બિંદુની સાપેક્ષે એટલે કે આ બિંદુની સાપેક્ષે R જેટલા સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે હું અહીં ઉગમ બિંદુથી જેનું અંતર R છે, જો અહીંયા આપણે દર્શાવેલું છે મિત્રો, આ જે સ્થાન સદિશ દર્શાવેલો છે એ સ્થાન સદિશ R અને એટલા અંતરે આવેલું બિંદુ આવડું આ એટલે બિંદુ P. તો આ P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે ઈ બાકીના જે વિદ્યુત ભારો છે એના વડે કેટલું ઉત્પન્ન થાય મેળવવાનું છે. તો એના માટે મેં આપ જોઈ શકો છો કે Q1 વિદ્યુત ભાર ક્યાં છે, તો કે અહીંયા, જેનું P બિંદુથી અંતર કેટલું, તો જો ડોટેડ લાઈનથી આપણે અહીં મેં નમૂના માટે એ સ્થાન સદિશને દર્શાવ્યો છે, જેને સદિશ R1P નામ આપ્યું. ઓકે, જેનું Q1 થી P સુધીનું અંતર R1P. એવી જ રીતે Q2 વિદ્યુત ભાર છે એનું P બિંદુથી અંતર પણ અહીંયા દર્શાવેલું છે, જેને R2P વડે દર્શાવવામાં આવ્યું છે. તથા Q3 વિદ્યુત ભારથી P સુધીનું અંતર એટલે આવડા જેને આપણે R3P વડે દર્શાવ્યું, અને Q4 વિદ્યુત ભારથી P સુધીનું અંતર જેને આપણે R4P વડે દર્શાવેલું છે. તો આ દરેક વિદ્યુત ભારો વડે P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મિત્રો આપણે કુલંબના નિયમ વડે મેળવવાનું છે. કુલંબના નિયમ વડે કેવી રીતે મેળવવું, તો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જો શોધી લઈએ આપણે, તો એને જ આપણે શું કહેશું મિત્રો, વિદ્યુત ક્ષેત્ર. તો હું અહીં Q1 વિદ્યુત ભાર, ઓકે, જે Q1 વિદ્યુત ભાર છે એના લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે કયો વિદ્યુત ભાર, તો કે Q1. આ વિદ્યુત ભારથી P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મિત્રો એ વિદ્યુત ભારથી આપેલ બિંદુનું અંતર આપણને ખબર હોવી જોઈએ. તો એ અંતર આપણને અહીંયા ખબર છે કેટલું છે, તો કે સદિશ R1P એને નામ આપ્યું આપણે. તો એ આટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થાય E1 નામ આપીએ આપણે. E1 સદિશ બરાબર 1/4πε0 એને ગુણ્યા કયો વિદ્યુત ભાર છે, તો કે Q1 વિદ્યુત ભાર, અને એની વચ્ચેનું અંતર કેટલું છે, તો કે R1P છે મિત્રો. તો R1P નો વર્ગ થયો ઇન્ટુ એનો દિશા દર્શાવતો સદિશ, અને દિશા દર્શાવતો સદિશ મિત્રો એ શું બતાવશે, તો કે વિદ્યુત ક્ષેત્રની P બિંદુએ દિશા દર્શાવશે. તો એ દિશા દર્શાવતો સદિશ હંમેશા મિત્રો એના સ્થાન સદિશની દિશામાં જ હોય. તો એવો સ્થાન સદિશ છે એ કઈ દિશામાં છે, તો કે Q1 થી P તરફની દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્ર મેં નમૂના માટે અહીં આપ જોઈ શકો છો કે E1 જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં દર્શાવ્યું છે એરો વડે. તો વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે આપણે એનો એકમ સદિશ મૂકીએ, સદિશ R1P કેપ, અને સમીકરણ નંબર 1 આપીએ, જ્યાં R1
પી કેપ ઈ શું છે તો કે એકમ સદિશ છે. એકમ સદિશ જેની દિશા Q1 થી પી તરફની દિશામાં. ઓકે. બીજું આપણે જે દિશામાં R1 કેપ હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર પણ આપ જોઈ શકો છો એ જ દિશામાં આવેલું છે. ત્યારબાદ બીજો એક વિદ્યુત ભાર Q2 જે ઉગમ બિંદુથી R2 જેટલા સ્થાન સદિશ અંતરે આવેલો છે, પણ આપણે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો પી બિંદુ સુધીનું અંતર મેળવવું પડે, અને ઈ મિત્રો અંતર જે છે ઈ સદિશ R2P વડે દર્શાવેલું છે. તો R2P જેટલા અંતરે Q2 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે આ જ રીતે Q2 ના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો એનું સમીકરણ થાય સદિશ E2 બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 એને ગુણ્યા જે વિદ્યુત ભાર હોય એનું મૂલ્ય, એટલે Q2 વિદ્યુત ભાર છે તો Q2 ના છેદમાં એની વચ્ચેનું Q2 અને P વચ્ચેનું અંતર તો કે R2P. ઓકે, તો R2P જે છે એનો શું કરવો પડશે મિત્રો? વર્ગ લેવો પડશે, અને એને ગુણ્યા R2P કેપ વડે દર્શાવવું પડશે, જે આપણને સમીકરણ નંબર 2 બતાવે છે. હવે મિત્રો R2P કેપ જે છે એ શું છે? જ્યાં R2P કેપ એ એકમ સદિશ જેની દિશા Q2 થી P તરફની દિશામાં આવેલ છે, અને જે દિશામાં એકમ સદિશ આવેલો હોય એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય છે. તો R2P ની દિશા મિત્રો આપ જોઈ શકો છો અહીં કે આ રીતે આવવાની છે. તો આ જે આપણને સદિશ મળશે એ સદિશ કયો મળશે? E2 સદિશ મળશે. તો આવી જ રીતે આપણે મિત્રો Q3, Q4 અપ ટુ લઈને n વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો છે એના સમીકરણો મેળવી શકાય છે. અહીં મેં 2 વિદ્યુત ભારો વડે પી અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રના સમીકરણ છે એ સમીકરણ નંબર 1 જે Q1 વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થાય છે, તથા Q2 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે સમીકરણ નંબર 2 માં દર્શાવેલું છે. હવે આ બંને સમીકરણો ઉપરાંત Q3, Q4, Q5 અપ ટુ Qn વિદ્યુત ભારો જો આપણે લઈએ તો આવા n વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કુલમ્બના નિયમ અનુસાર મળશે. અને આપણે જો એમાં સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો મિત્રો સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણે આનો બધા જ વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો જો કરીએ તો આપણને પી બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર મળે. અને આવું કુલ વિદ્યુત ક્ષેત્ર જો મેળવવું હોય તો એનું સમીકરણ છે આ મુજબ લખાય કે U of R, જ્યાં R સુફિક્સમાં શું બતાવે છે તો કે જેનું ઉગમ બિંદુથી અંતર હોય એવો સ્થાન સદિશ ધરાવતું બિંદુ એટલે પી બિંદુ. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કુલ કેટલું તો કે E1 એટલે કે Q1 વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વત્તા E2 વત્તા અપ ટુ En. જો આપણે E1 ની કિંમત મૂકીએ તો E1 ની કિંમત શું છે મિત્રો તો કે 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 છેદમાં R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેપ વત્તા
1/4πε0 Q2 છેદમાં R2p સ્ક્વેર ઇન્ટુ R2p સ્ક્વેર વત્તા અપ ટુ વત્તા 1/4πε0 ગુણ્યા Qn છેદમાં R2n સ્ક્વેર ઇન્ટુ R કેપ 2n. તો આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ નંબર 3, જે n વિદ્યુત ભારોનું જો તંત્ર હોય તો આવા n વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું આપણને મૂલ્ય દર્શાવે છે મિત્રો. આ ઉપરાંત આને આપણે હજી કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય કે જો આ સમીકરણને આપણે લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય મિત્રો કે E of R is equal to 1/4πε0 into sigma I is equal to 1 to n. ઓકે, હવે અહીંયા Q1 નું મૂલ્ય બદલાય છે એટલે QI છેદમાં સિગ્મા RIP સ્ક્વેર ઇન્ટુ RIP કેપ. તો આવી રીતે આપણે n વિદ્યુત ભારોના તંત્ર માટે પણ સમીકરણ છે એ મેળવી શકીએ છીએ. તો આવી રીતે આપણે મિત્રો n વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવી શકીએ છીએ. ઓકે, આ ઉપરાંત વિદ્યુત ભાર અંગેની વિસ્તૃત આપણે માહિતી અગાઉ પાછળના લેક્ચરોમાં મેળવતા રહીશું મિત્રો. અને આપ જુઓ છો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને કુલંબનો નિયમ એ બંને વચ્ચે તફાવત શું છે મિત્રો? તો તમે જુઓ છો કે ભાઈ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે શું? તો કે એવું વિદ્યુત શાસ્ત્ર કે જેમાં વિદ્યુત ભારોને સ્થિર રાખેલા હોય અને આવા સ્થિર વિદ્યુત ભારોના કિસ્સામાં આપણને વિદ્યુત ક્ષેત્ર નામની એક ભૌતિક રાશિ છે એ અસ્તિત્વમાં આવે છે. અને એટલે આવી વિદ્યુત ક્ષેત્ર રાશિને આપણે વિસ્તૃત છે એ n વિદ્યુત ભારોના તંત્ર સ્વરૂપે મેળવી. ઓકે, ધન્યવાદ.